આગામી પતંગ ફેસ્ટિવલ આવી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી આવી શકે છે। સૂત્રો તરફથી જાણકારી છે પીએમ મોદી ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરી શકે છે। તો આગામી કાઇટ ફેસ્ટિવલમાં આવી શકે છે પ્રધાનમંત્રી મોદી। સૂત્રો તરફથી જાણકારી છે પ્રધાનમંત્રી મોદી ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા એ સમયે આ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી અને સૂત્રો તરફથી જે જાણકારી છે એ જાણકારી પ્રમાણે હાલમાં પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી શકે છે। અર્પણ અમારી સાથે અર્પણ, શું પ્રધાનમંત્રી કઈ તારીખની આસપાસ આવી શકે છે, કોઈ શું જાણકારી એમાં? જેને ખાસ જે માહિતી મળી રહી છે તે મુજબ લગભગ 11 અને 12 જાન્યુઆરીનો પ્રધાનમંત્રીનો પ્રવાસ જે છે ગુજરાત મુલાકાત, ખાસ કરીને જે પ્રથમ દિવસે રાજકોટમાં જે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે તેનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે અને તે બાદ બીજા દિવસે અમદાવાદમાં જે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાતો હોય છે તેનું પણ તે ઉદઘાટન કરી શકે છે। અને હાલમાં આજથી જ્યારે ફ્લાવર શોની શરૂઆત થઈ છે, આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો કે જેનામાં ભારત એક ટાટા થીમ પર વિવિધ સ્કલ્પચર બનાવે છે તેની પણ મુલાકાત પ્રધાનમંત્રી લઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે। અને તેને ધ્યાનમાં રાખીને જે પીએમઓના અધિકારીઓ છે તેમને મ્યુનિસિપલ અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી હોવાની હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા કે જેમને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાવ્યો હતો, ત્યારે આજે પીએમ તરીકે તે ફરી એકવાર તેમાં હાજરી આપી શકે છે। બિલકુલ, આભાર અર્પણ। તો પ્રધાનમંત્રી કાઇટ ફેસ્ટિવલમાં આવી શકે છે।